वडोदरा शहर के कारेलीबाग इलाके में संतुष्टि का एक आउटलेट मौजूद है, जहां से कुछ दिनों पहले अखाद्य चीज केक पाई गई थी। इस शिकायत के सामने आने के बाद वडोदरा महानगर पालिका की आरोग्य शाखा एक्शन में आई है। दरअसल वडोदरा महानगर पालिका के खाद्य विभाग की टीम की ओर से आज संतुष्टि के इस आउटलेट पर जांच चलाई गई है, वहां से सैंपल कलेक्ट किए गए हैं। तब आपको बता दें कि कुछ दिनों पहले जब यहां से अखाद्य चीज केक पाई गई थी, उसे लेकर वडोदरा महानगर पालिका की खुराक शाखा की टीम इस वक्त हरकत में नजर आ रही है। કેકમાં ફૂડની ફરિયાદ પ્રાપ્ત થઈ હતી તે અન્વયે આજે અમે અહીંયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ઇન્સ્પેક્શનની કામગીરી માટે આવેલ છે। જે કેકની ફરિયાદ હતી તે કેક નથી, ઉપરાંત જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં કેકનો નમૂનો લેવા માટે પ્રિસ્ક્રાઇબ ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટી પણ નથી, એટલે અહીંયા ઇન્સ્પેક્શનની કામગીરી પ્રોપરલી હાથ ધરવામાં આવેલી છે। અને તે લોકોએ જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ્સ રાખવાના હોય તૈયાર તે છે કે કેમ તેનું ઇન્સ્પેક્શન અને તેઓનો જે ફ્રીઝ છે કે રો મટીરિયલ અહીંયા જે પણ છે તેને ઇન્સ્પેક્શનની કામગીરી અત્યારે ચાલી રહી છે। એમને જે કેકની ક્વોલિટી ખરાબ જણાવી આવેલી છે ફરિયાદમાં, એ પ્રમાણે એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે। એ લોકો પાસે જે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા છે તે ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે કે કેમ તેની ચેકિંગની કામગીરી અત્યારે ચાલી જ રહી છે। હવે એ લોકો પાસે જે ડોક્યુમેન્ટ્સ હતી તે તૈયાર કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવશે અને જે સુધારણા નોટિસ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીશું તેની જે કંઈ પણ અમાલ એક્ટિવના જોવામાં આવી છે તે કોમ્પ્લાય કરવા માટે પણ તેમને 7 દિવસનો समय આપવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।